ના રહસ્યો સમજ્યા પછી હવે આપણે જ્ઞાનના એ શિખર પર પહોંચ્યા છીએ જ્યાં શક્તિ અને સત્યનો મિલાપ થાય છે. 15મા ખંડમાં નારદ મુનિએ જાણ્યું કે પ્રાણ જ સર્વસ્વ છે, પણ સનતકુમાર હવે એક બહુ મોટો વળાંક લાવે છે. તેઓ કહે છે કે પ્રાણને જાણનારો ભલે અતિવાદી, શ્રેષ્ઠ વક્તા કહેવાય, પણ સાચો અતિવાદી એ જ છે જે સત્ય દ્વારા અતિવાદ કરે છે. 7મા અધ્યાયના 16મા ખંડનું આ ગહન અને તાત્વિક વિશ્લેષણ, જે સત્યની એરણ પર જ્ઞાનને પરખે છે, તે અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 16, સત્ય, પરમ વાસ્તવિકતા અને વાણીનું તેજ. 1. પ્રાણથી પણ પરમ શું? એક નવો વળાંક. 15મા ખંડના અંતે નારદ મુનિ મૌન થઈ ગયા હતા. તેમને લાગ્યું કે પ્રાણ જ અંતિમ સત્ય છે. પણ સનતકુમારે જોયું કે નારદ હજુ તત્વ સુધી નથી પહોંચ્યા. ઋષિ કહે છે, એશ તુ વા અતિવદતી યહ સત્ય નાતિ વદતી. ખરેખર તો એ જ મનુષ્ય શ્રેષ્ઠ વક્તા, અતિવાદી છે, જે સત્યના આધારે શ્રેષ્ઠ વાત કરે છે. અત્યાર સુધી નારદ મુનિએ પ્રશ્ન પૂછ્યો હતો કે આનાથી મોટું શું, પણ આ ખંડમાં સનતકુમાર પોતે જ સામે ચાલીને સત્યનો મહિમા ગાય છે. તેઓ નારદને અટકાવીને કહે છે કે પ્રાણ એ તો માત્ર જીવનની ઉર્જા છે, પણ એ ઉર્જાનો હેતુ સત્ય હોવો જોઈએ. 2. સાચો અતિવાદી કોણ? ધ ડેફિનેશન ઓફ અ ટ્રુ સ્પીકર. ઉપનિષદ અહીં વક્તૃત્વ કળાની એક નવી વ્યાખ્યા આપે છે. સામાન્ય અતિવાદી, જે પ્રાણ શક્તિને જાણે છે અને પ્રભાવશાળી રીતે બોલે છે. સત્યનિષ્ઠ અતિવાદી, જે જાણે છે તે સત્ય છે અને તે સત્યને જ વાણી દ્વારા વ્યક્ત કરે છે. સનતકુમાર કહે છે કે જો કોઈ મનુષ્ય પ્રાણને જાણતો હોય પણ અસત્ય બોલતો હોય તો તેની વાણીની કોઈ કિંમત નથી. વાણીની ખરી શોભા સત્યમાં છે. 3. સત્યની શોધ માટેની પૂર્વશરત, વિજ્ઞાન. જ્યારે સનતકુમારે સત્યની વાત કરી ત્યારે નારદ મુનિની જિજ્ઞાસા ફરી જાગી. તેમણે કહ્યું, સોહમ ભગવઃ સત્ય નાતિવદાની. હે ભગવન, હું પણ એવો જ અતિવાદી બનવા માંગુ છું જે સત્ય દ્વારા બોલે. ત્યારે સનતકુમારે શરત મૂકી, યદા વૈ વિજાનાત્યથ સત્યમ વદતી. જ્યારે મનુષ્ય વિશેષ રીતે જાણે, વિજ્ઞાન છે, ત્યારે જ તે સત્ય બોલી શકે છે. સમજૂતી. સત્ય બોલવા માટે સત્યને જાણવું જરૂરી છે. અજ્ઞાની માણસ ગમે તેટલી કોશિશ કરે તે સત્ય સુધી પહોંચી શકતો નથી, કારણ કે તેને સત્ય અને ભ્રમ વચ્ચેનો ભેદ ખબર નથી. માટે સત્યનો પાયો વિજ્ઞાન, અન્ડરસ્ટેન્ડિંગ ડિસર્નમેન્ટ છે. 4. સત્ય અને પ્રાણનો ગૂઢ સંબંધ. પ્રાણ એ ગતિ છે, સત્ય એ લક્ષ્ય છે. જો પ્રાણ એનર્જી હોય પણ સત્ય, ટ્રુથ ન હોય, તો મનુષ્ય દિશાહીન બની જાય છે. જો સત્ય હોય પણ પ્રાણ ન હોય, તો તે સત્ય માત્ર પુસ્તકનું લખાણ બનીને રહી જાય છે, તે જીવનમાં ઉતરી શકતું નથી. સનતકુમાર નારદને સમજાવે છે કે જે પ્રાણશક્તિ તે અત્યાર સુધી જાણી છે, તેને હવે સત્યની સેવામાં લગાડવાની છે. 5. સત્યની એરણ, વાસ્તવિકતાની પરખ. આ ખંડમાં સત્ય એટલે માત્ર ખોટું ન બોલવું એટલું જ નથી. અહીં સત્યનો અર્થ છે બ્રહ્મ, તે તત્વ જે ક્યારેય બદલાતું નથી. જગત પરિવર્તનશીલ છે, એટલે તે પૂર્ણ સત્ય નથી. આત્મા અવિનાશી છે, એટલે તે પરમ સત્ય છે. Image showing a bridge where one side is the physical world and the other is the spiritual reality, with Satya, truth, being the path connecting them. 6. તુલનાત્મક કોષ્ટક. પ્રાણ વિરુદ્ધ સત્ય. પાંસુ. પ્રાણ પ્રાના. સત્ય સત્યા. સ્વરૂપ, ક્રિયા અને શક્તિ. અસ્તિત્વ અને વાસ્તવિકતા. સ્થિતિ, જીવનનો આધાર છે, જીવનનું લક્ષ્ય છે. અભિવ્યક્તિ, તે શ્વાસ અને ચેતનામાં છે, તે વાણી અને જ્ઞાનમાં છે. મર્યાદા, પ્રાણ જડ શરીરને જીવંત કરે છે. સત્ય જીવને મુક્ત, મોક્ષ કરે છે. 7. સત્યથી પણ ઊંડે શું? નારદ મુનિ હવે સત્યને જાણવા માટે તત્પર છે. તેમને સમજાયું કે સત્ય જાણ્યા વગર સાચો અતિવાદી બની શકાતું નથી. પણ હવે પ્રશ્ન એ થયો કે સત્યને જાણવા માટે શું કરવું? સનતકુમારે કહ્યું કે સત્ય માટે વિજ્ઞાન, સમજણ જોઈએ. પણ સમજણ ક્યારે આવે? જ્યારે મનુષ્ય સત્ય વિશે મનન, થિંકિંગ, રિફ્લેક્શન કરે ત્યારે. જો મનન જ ન હોય તો ગમે તેટલી માહિતી હોય તે સમજણમાં બદલાતી નથી. નારદ મુનિએ પૂછ્યું, વિજ્ઞાનમ ત્વેવ વિજિજ્ઞાસિત વ્યમિતિ. હે ભગવન, હું એ વિજ્ઞાન સમજણને જાણવા માંગુ છું. ઋષિ સનતકુમાર હવે નારદને સત્યની પાછળ રહેલા મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક સ્તરો તરફ લઈ જાય છે. ખંડ 16નો નિષ્કર્ષ.
આ ખંડ આપણને શીખવે છે કે જ્ઞાનની યાત્રામાં માત્ર શક્તિશાળી બનવું પૂરતું નથી, પણ સત્યનિષ્ઠ બનવું અનિવાર્ય છે. વાણી ત્યારે જ અમોઘ બને છે જ્યારે તેની પાછળ સત્યનું પીઠબળ હોય. સત્ય એ કોઈ બાહ્ય વસ્તુ નથી, પણ તે વિજ્ઞાન, સાચી સમજ દ્વારા પ્રાપ્ત થતી અવસ્થા છે.